હેલો ગાઈઝ, ફરી એકવાર અમારી જયરાજ ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે કે મિત્રો દરેક ખેડૂત મિત્રોને મળશે મફત સ્માર્ટફોનની ખરીદી પર સહાય। તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરીએ તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપણા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં આપણે આગળ વધીએ પહેલા આપણે શું કરવાનું છે તો મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા એક આપવામાં આવેલી છે મિત્રો કે દરેક ખેડૂત મિત્રોને મળશે મિત્રો મફત મિત્રો મળશે સ્માર્ટફોનની ખરીદી પર મળશે મિત્રો સહાય। તો મિત્રો તમને આમાં સહાય મેળવવા માટે મિત્રો તમારે કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની છે તે હું આ વિડીયોમાં બતાવીશ મિત્રો। વિડીયો પૂરેપૂરું જોજો મિત્રો। અને તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે અને દરેકને મિત્રો આ સ્માર્ટફોનની ખરીદીનો લાભ મળી રહે તે માટે મિત્રો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો તમે ઘરે બેઠા પણ મિત્રો તમે સ્માર્ટફોનની ખરીદી માટે મિત્રો તમે ઘરે બેઠા પણ તમે સ્માર્ટફોન તમારી જોડે સ્માર્ટફોન હોય તો તમે ઘરે બેઠા પણ તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો। તો તમારે કઈ રીતના ઓનલાઈન કરવાની છે તે હું આ વિડીયો બતાવીશ। પહેલા તમારે શું કરવાનું છે, પહેલા તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે શું કરવાનું છે, આઈ ખેડૂત ટાઈપ તમારે સર્ચ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે પહેલા એક સાઈડ આ રીતના ગૂગલમાં સાઈડો શો થશે। ગૂગલમાં આ રીતના સાઈડો શો થશે એટલે તમારે શું કરવાનું છે, કશું કરવાનું છે। પહેલા જે સાઈડ આપેલી છે આઈ ખેડૂત ગુજરાત, તો જે પહેલા જે સાઈડ આપેલી છે તે ખેડૂત મિત્રો જે સાઈડ છે ફર્સ્ટ જે બતાવે છે જે પહેલા એ ઓફિશિયલી સાઈડ છે। તો તમારે જે આઈ ખેડૂત ગુજરાત પર તમારે જે પહેલી સાઈડ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પહેલી સાઈડ જે આપણે આઈ ખેડૂત ગુજરાત પર તમે ક્લિક કરશો આ રીતના જે આઈ ખેડૂત ગુજરાત સરકાર દ્વારા જે બનાવવામાં આવેલું છે જે સાઈડ આખી તેનું આ રીતના હોમ પેજ શો થશે। હોમ પેજ શો થશે ત્યારબાદ તમારે શું કરવાનું છે, ત્યારબાદ તમારે જે આ રીતના જે ચોકડી બતાવે છે જ્યાં જે એક નોટિફિકેશન આવે છે તે તો આ ચોકડી પર તમારે ક્લિક કરીને ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કરવાનું છે। હવે આપણે જવાનું છે યોજનાઓમાં। તો આ જે અત્યારે જે સ્માર્ટફોનની જે આપણે ખરીદીની જે વાત કરી રહ્યા છે જે અત્યારે જે યોજના જે ચાલુ છે તો તેમાં આપણે તે યોજના જોવા માટે આપણે જવાનું છે। તો આ રીતે જે પેજ આપેલું છે તેમાં જવાનું છે, યોજનાઓમાં તમારે ક્લિક કરવાનું છે। ચોથા નંબરના સ્ટેપમાં યોજના ઉપર તમારે ક્લિક કરવાનું। જેવું તમે યોજના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આ જે પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ તેના ઉપર 4 પાર્ટમાં જે અલગ અલગ જે યોજનાઓ આપેલી છે એના અંદર યોજનાઓ આપેલી છે। પહેલી જો ખેતીવાડીની યોજના, બીજું પશુપાલનની યોજના, ત્રીજું બાગાયતની યોજના અને ચોથું મત્સ્ય પાલનની યોજના। તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ સ્માર્ટફોનની ખરીદી માટેની તો આપણે જવાનું છે ખેતીવાડીની યોજનાઓમાં। તો ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો તો તેની સામે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે ખેતીવાડીની જે હાલમાં જે અત્યારે જે યોજનાઓ જે ચાલુ છે એટલે કે અત્યારે જે પણ યોજનાઓ ચાલુ છે તે બતાવશે કે અત્યારે જે 3 જ યોજનાઓ ચાલુ છે મિત્રો કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન, બીજું સ્માર્ટફોનની ખરીદી પર સહાય, ત્રીજું પાણીના ટાંકા બનાવવાના સહાય આપવાની યોજના। મેં અગાઉ જ મારી ચેનલ પર મેં વિડીયો અપલોડ કર્યો છે કે જે આ 3 જે યોજનાઓ જે 18 તારીખ જે ચાલુ થવાની હતી જે શરૂ થવાની તેનો વિડીયો પણ મેં અગાઉ મૂક્યો હતો। હવે તમારે આમાં કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની તે હું આ વિડીયોમાં બતાવીશ। તો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં આગળ વધીએ। હવે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તો આ સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। આપણે સ્માર્ટફોનની ખરીદી સહાય માટે જ ફોર્મ ભરવાનું છે, તમારે એ જે યોજના છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય તેના ઉપર જઈને તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના બતાવશે સ્ટેપમાં સહાયનું ધોરણ, તો ઘટકનું નામ તો સ્માર્ટફોનની ખરીદી પર સહાય। તો આ જે બતાવશે સહાયનું નામ આ રીતના બતાવશે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજના, સ્માર્ટફોનની ખરીદના 40% મિત્રો તમને તમને ₹6000ની સહાય મળશે મિત્રો। તો તમારે શું કરવાનું છે, આમાં તેની સામે અરજી કરવાની છે। તો અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। 7મા નંબરના જે સ્ટેપમાં આપેલું છે કે અરજી કરો, તો અરજી કરો તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે। અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પાછું પેજ શો થશે। પેજ શો થશે તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે। નીચે આવ્યા બાદ તમને પહેલા જ તમને તો સ્ટેપમાં પૂછશે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો કે કેમ, એટલે એ રીતના પૂછવા માંગે છે। પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું એટલે તમને એમ કહેવા માંગે છે તમે રજિસ્ટર્ડ અરજદાર છો કે કેમ, એટલે તમે અગાઉ તમે ફોર્મ આ સાઇટ પર એટલો ઉપયોગ કરી રજિસ્ટર કરેલું છે કેમ। તો તમે જો રજિસ્ટર તમે હા કરશો તમારે તમારું લોગિન એટલે કે તમારું જૂનું જે આઈડી નાખવું પડશે। એટલે તમે આ જગ્યા પર તમારે કશું કરે તમારે આ જગ્યા પર તમારે ના કરવાનું છે। ના કર્યા બાદ તમારે આ જે એક બટન બતાવે છે આગળ વધવા
ક્લિક કરો તેના પર તમારે એ બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું નીચે આ રીતે 4 સ્ટેપ બતાવશે। તેમાં આપણે 4 સ્ટેપ ક્લિયર કરવાના છે। તેમાં પહેલો સ્ટેપ બતાવશે કે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, અને બીજો સ્ટેપ બતાવશે કે અરજી અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો, અને ત્રીજો જે સ્ટેપ બતાવશે કે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો, અને જે લાસ્ટ સ્ટેપ છે આપણે અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરવાનું છે। તો હવે આપણે શું કરવાનું છે, અરજી એટલે કે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે મિત્રો નવી અરજી કરવા માટે ક્લિક કરો તેવી તમે ક્લિક કરશો એટલે નીચે ફોર્મ શો થશે। તેમાં પહેલી જ મિત્રો વિગત તમારે ભરવાની છે કે અરજદારની વિગત। તો અરજદારની વિગતમાં તમારી જોડે તમારી જોડે જે આધાર કાર્ડ છે મિત્રો, એ આધાર કાર્ડમાં જે રીતના નામ છે તે રીતના જ તમારે અહીં નામ ટાઈપ કરવાનું છે। તેમાં પહેલા જે પૂછે છે કે નામ, તો આ જગ્યા પર તમારું નામ ટાઈપ કરવાનું છે। નામ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર પિતાનું નામ, જે પિતાનું નામ હોય તે ટાઈપ કરવાનું છે। પિતાનું નામ ટાઈપ કર્યા બાદ તમારી સરનેમ ટાઈપ કરવાની છે, એટલે કે તમારી અટક। સરનેમ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારી જાતિ, તો જાતિ પસંદ કરો, તેના પર સિલેક્ટ કરો। તમારી જે પણ જાતિ લાગતી SC ST OBC જનરલ આર્થિક નબળા જે પણ તમારી જે જાતિ લાગતી હોય તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે। જાતિ સિલેક્ટ કર્યા બાદ તમારું લિંગ, પુરુષ અથવા લિંગ પર તમારે ક્લિક કરો, પુરુષ અથવા સ્ત્રી, તમે જેનું પણ ફોર્મ ભરો છો પુરુષનું ભરતા તો પુરુષ સિલેક્ટ કરો, સ્ત્રીનું ભરતા તો સ્ત્રીનું સિલેક્ટ કરો। હવે નીચે જે બતાવે છે જિલ્લો, તો જિલ્લો તમારો જે જિલ્લો લાગતો જિલ્લો તમારે પસંદ કરી લેવાનો છે। જિલ્લો પસંદ કર્યા બાદ તમારે તાલુકો પસંદ કરવાનો આવશે। તો બીજા સ્ટેપ સાઈડમાં જ બતાવે છે, તાલુકો પસંદ કરો તો તાલુકો પસંદ કરો, તેના પર ક્લિક કરવાનું છે। તમારે જે પણ તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે હવે આવશે તમારું ગામ, તો તમારા તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે તમારું ગામ આ જગ્યા પરથી તમારે શોધીને સિલેક્ટ કરી લેવાનું છે। જેવું ગામ તમે શોધીને તમે સિલેક્ટ કરશો એટલે ગામ સિલેક્ટ કર્યા બાદ હવે તમારે એડ્રેસ એટલે તમારું જે સરનામું છે, જે રહેઠાણનો જે પુરાવો, જે આધાર કાર્ડ પ્રમાણે જે તમારો રહેઠાણનો જે પુરાવો હોય છે તે તમારે એડ્રેસ તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે। આ જગ્યાએ તમારે એડ્રેસ ટાઈપ કરી દેવાનું છે। આ બીજું જે બોક્સ આપેલું છે બોક્સમાં તમારે તાલુકો ટાઈપ કરવાનો છે। લાસ્ટ જે બોક્સ આપેલું છે એમાં તમારો જે જિલ્લો લાગતો હોય તે ટાઈપ કરવાનો છે। આ જગ્યા પર તમારો જે પિનકોડ લાગતો હોય તે પિનકોડ ટાઈપ કરવાનો છે। જગ્યા પર જે સ્ટેપ બતાવવામાં આવે છે કે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છો છો તે રીતના તમારે સિલેક્ટ કરવાનું છે। બંને સ્ટેપમાં તમે સિલેક્ટ કરીને લઈ શકો છો, સિલેક્ટ કરવાનું રહેશે। આ જગ્યા પર દિવ્યાંગ છો કે કેમ, જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે। આ જગ્યા પર પૂછે છે કે ખેડૂતનો પ્રકાર, તમે કેવા પ્રકારના ખેડૂત છો, આ જગ્યાએ નાના મોટા સીમાંત જે તમારે સિલેક્ટ કરવાનું છે, જે લાગતું તે સિલેક્ટ કરવાનું છે। આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, આ જગ્યા પર તમારો સાચો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે। આ જગ્યા પર જે નીચે બોક્સ બતાવશે તે બોક્સમાં તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે। આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા નીચે એક બોક્સ બતાવશે, તે બોક્સમાં તમારે ક્લિક કરીને તમારે બાંહેધરી આપવાની છે। બાંહેધરી આપ્યા બાદ તમારા જગ્યા પર નીચે આવવાનું છે, નીચે સ્ક્રોલ કરીને આવવાનું છે। આ જગ્યા પર પૂછે છે કે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ, તો આ જગ્યાએ પસંદ કરવાનું છે। તમારે જો ધરાવતા તમારે હા કરવાનું છે, ના ધરાવતા તમારે ના કરવાનું છે। આ જગ્યાએ પૂછે તમે સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, જો તમે હોય તો તમારે હા કરવાનું છે, ના હોય તો તમારે ના કરવાનું છે। જે જગ્યાએ ત્રીજા નંબરનો એક સ્ટેપ આપણે તેમાં પૂછે છે કે તમે દૂધ ઉત્પાદક સહકારીના મંડળીના સભ્ય છો, જો હા હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરવાનું છે। જો હા કરશો મિત્રો તમે તો નીચે આ રીતના ડિટેલ્સ આવશે, તેમાં તમારે કશું જ કરવાનું નથી। પહેલા ખાલી તમારો જિલ્લો જે હોય તો તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। જિલ્લો સિલેક્ટ જે રીતના ઉપર જ જે રીતના સિસ્ટમ છે, જિલ્લો, તાલુકો અને તમારું ગામ, તેને તમારા ગામમાં જે ડેરી હોય તે તમારે ડેરી સિલેક્ટ કરવાની છે, અને પેલામાં તમારો તાલુકો સિલેક્ટ, પહેલા તમારો જિલ્લો સિલેક્ટ થઈ ગયો, જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે। તમારે જે તાલુકો લાગતો હોય તે જે રીતના ઉપરની પ્રોસેસ છે તે રીતના જ નીચેની પ્રોસેસ છે। તો આ તમારે જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે તાલુકો સિલેક્ટ કરો, તાલુકો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી પસંદ એટલે તમારે જે ગામમાં જે ડેરી લાગતી હોય તે ડેરી તમારે સિલેક્ટ કરી લેવાની છે। સિલેક્ટ કર્યા બાદ તમારે હવે લાસ્ટ જે આવશે બેંકની વિગત, મિત્રો હવે આવશે બેંકની વિગત। બેંકની વિગતમાં પહેલા તમારે શું કરવાનું છે, IFSC કોડ। મિત્રો દરેક બેંક પાસબુકની જે બેંક એકાઉન્ટની જે પાસબુક હોય છે તેમાં જે IFSC કોડ આપેલો જ હોય છે, તે IFSC કોડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે। આ રીતે તમારું ટાઈપ કરી લેવાનું છે। તો મિત્રો બેંકની વિગતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે બેંક એકાઉન્ટનું જે પણ તમારો બેંક એકાઉન્ટ નંબર ખાસ ધ્યાન રાખીને નાખવાનો છે। તો IFSC કોડ બી તમારે ધ્યાન રાખીને
ટાઈપ કરવાનું છે. બેંકની વિગતમાં પહેલો તમારો આઈએફએસસી કોડ આવશે, ત્યારબાદ તમારું બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ તમારો જિલ્લો જે લાગતો બેંકનો તે સિલેક્ટ કરવાનો છે. ઓટોમેટિક તમે બેંકનું નામ તમે જેવો આઈએફએસસી કોડ તમે આઈએફએસસી કોડ તમે અંદર ટાઈપ કરીને સર્ચ કરશો એટલે ત્યારબાદ તમારા બેંકનું નામ તો ઓટોમેટિક આવી જશે. પણ તમારી અમુક અલગ અલગ બ્રાન્ચ હોય તો તમારી બેંક પાસબુકમાં જે રીતના તમારું નામ લખેલું હોય, જો ના ખબર પડે તો બેંક પાસબુકમાં ઉપર નામ લખેલું જ હોય છે, જે ગ્રામીણ બેંકની હોય કે ગ્રામીણ બેંકની ચોપડી હોય કે બેંક ઓફ બરોડાની હોય, જે પણ હોય તે તમારે જે જોઈને તમારે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા બાદ તમારે બેંકનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. બેંકની બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર જે રીતના જે પાસબુકમાં આપેલો જ હોય છે તે તમારો બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. અને કન્ફર્મ કરવા માટે ફરી તમારે એની એકાઉન્ટ નંબર ફરી તમારે ટાઈપ કરવાનો છે. પછી તમારું બેંક અરજદારનું બેંક પ્રમાણે નામ તમારે ટાઈપ કરવાનું છે. બેંક પ્રમાણે નામ અરજદારનું ટાઈપ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, પછી અરજદારનું સરનામું, એડ્રેસ જે બેંકની પાસબુકમાં આપેલું છે તમારું જે બેંક પ્રમાણે એડ્રેસ જે હોય છે તે બેંક પ્રમાણે એડ્રેસ તમારે ટાઈપ કરવાનું છે. હવે આવે છે જમીનની વિગત. જમીનની વિગતમાં તમારે શું કરવાનું છે, જમીનની વિગતમાં પહેલું પૂછે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. તેના પર પસંદ કરો, તેના પર તમે ક્લિક કરશો. જમીન રેકર્ડ ધરાવો છો એટલે તમે જમીનમાં નામ ધરાવો છો, અને ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો એટલે તમારે ટ્રાઇબલમાં જમીનની રીતના તમે નામ ધરાવો છો તે રીતના તમને પૂછે. તો આ જગ્યા પર તમારે જમીન રેકર્ડમાં નામ ધરાવો છો તે રીતના તમારે તે સ્ટેપ તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે તે સ્ટેપ તમે સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે કે આ જગ્યા પર તમારો ખાતા નંબર, તમારો જે ખાતા નંબર હાલમાં જે ખાતા નંબર છે એટલે જમીનમાંથી ખાતા નંબર તમારે સિલેક્ટ કરવાનો છે. તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે ખાતેદારનું નામ આવશે. આ જે સ્ટેપ આપ્યો છે ખાતેદારનું નામ, તો તમારું જે પણ ખાતેદારનું નામ હોય તે તમારા ખાતેદાર નામામાંથી શોધીને તમારે સિલેક્ટ કરી લેશે. સિલેક્ટ કર્યા બાદ લાસ્ટ આવશે તમારો રેશન કાર્ડ નંબર. રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક નીચે બધા નામ બતાવશે, જેટલા પણ કુટુંબના સભ્યો છે તે રીતના નામ બતાવશે. એમાં તમે જેના પણ નામે અરજી કરી છે તે જેના પણ નામે તમે અરજી કરી છે તે નામ એમાં સિલેક્ટ કરવાનું રહેશે. તો જે પણ નામે અરજી કરે છે જે નામની સામે સભ્ય પસંદ કરો તે રીતના સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરી જેવું તમે સભ્ય પસંદ બટન પર ક્લિક કરશો તો ઓટોમેટિક નીચે નામ આવી જશે. નામ આવ્યા બાદ તમારે કરવાની છે જગ્યાએ કેપ્ચા કોડ. તો કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે અરજી સેવ કરો તેના પર તમારે ક્લિક કરવાનું. ટાઈપ કરીને તમે સેવ કરશો એટલે આ રીતના એક મેસેજ શો થશે. નીચે કે હેડલાઇનમાં નીચે બતાવશે કે તમારી નોંધણી થઈ ગઈ છે, તેનો અરજી નંબર આ છે. તો હંગામી ધોરણે આ રીતના જે બતાવવામાં આવ્યું છે તે રીતના તમારે અરજી થઈ ગઈ છે તે રીતના તમારો એક મેસેજ આવશે. તેમાં કન્ફર્મ નહીં કરેલ અરજી કોમ્પ્યુટરમાં લેવામાં નહીં આવે. તો મિત્રો તમારે શું કરવાનું છે, હવે અરજી અપડેટ કરવાની છે. જો મિત્રો તમે અરજીમાં કોઈ સુધારો હોય તો જ મિત્રો તમારે અરજી અપડેટ કરવાની રહેશે, નહીં તો તમારે સીધી અરજી કન્ફર્મ કરવાની રહેશે. તો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમારી જોડે કોઈ ભૂલ થઈ હોય તમારાથી તો તમારા અરજી અપડેટ પર તમારે ક્લિક કરવાનું છે, નહીં તો સીધું તમારે અરજી કન્ફર્મ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અરજી કન્ફર્મ કરો તેના પર તમે ક્લિક કરશો તો આ રીતના નીચે કેપ્ચા કોડ બતાવશે. તે કેપ્ચા કોડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ શોધો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી જે અરજી હોય છે તે અરજી તમારી શો થશે. અરજી શો થશે તેમાં તમારે દરેક ડિટેલ ચેક કરી લેવાની છે. કમ્પ્લીટ તમારું જે રીતના બધું ઓકે છે તે રીતના નામ ઓકે છે, બધું તમારી ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. ચેક કર્યા બાદ તમારે શું કરવાનું છે, ચેક કર્યા બાદ તમારે નીચે આવશે સ્ક્રોલ કરીને ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરશો એટલે ઉપર બતાવશે કે નોટિફિકેશન શું થશે. તેમાં પૂછશે તમને કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો, અને કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ ફેરફાર થશે નહીં. આ રીતના તમને એક નોટિફિકેશન આવશે કે તમને માહિતી આપશે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે સુધારો કરી શકશો નહીં. એટલે તમને એ કહેવા માંગે છે કે તમે અરજી કન્ફર્મ કરશો ત્યાર પછી તમે કોઈ બી સુધારો કરી શકશો નહીં. એટલે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે ડિટેલ્સ દરેક ચેક કરી લેવી. ત્યારબાદ તમારે જે આ નીચે આપે છે કન્ફર્મ, આ રીતના જે નોટિફિકેશન તમે ઓકે કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે. એટલે કન્ફર્મ અરજી થઈ જશે એટલે નીચે આ રીતના તમારે જે રીતના કન્ફર્મ બટન પર ક્લિક કરશો ત્યારબાદ નોટિફિકેશન તમે ઓકે કરશો તે બટન પર એટલે આ રીતના તમારી અરજી કન્ફર્મ થશે. નીચે બતાવશે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે, અરજીની પ્રિન્ટ માટે ક્લિક કરવાનું છે. તો લાસ્ટ સ્ટેપ આપેલો હોય છે કે અરજીની પ્રિન્ટ માટે અહીં ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો અરજીની પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ફરી પાછું આ રીતના પેજ શો થશે. તેમાં નીચે
અરજી નંબર ઓટોમેટિક આવી જશે। આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે આ રીતના ઓટોમેટિક પ્રિન્ટ શો થશે। આ રીતના તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે। તો જો તમારે ઓનલાઈનમાં કોઈ બી પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો। તમે દરેક તમારા વિડીયોના સોલ્યુશન કરી અને અમે વિડીયો અપલોડ કરીશું ફરી। અને આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે ઝડપથી પહોંચી રહે તે માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં।